અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડોદરા સુરત ટ્રેક ઉપર ટ્રાફિક જામની સમસ્યા હવે દર બીજા દિવસની ફરિયાદ બની ગઈ છે। તેવામાં અંકલેશ્વરના આમલાખાડી બ્રિજ નજીકના રોડ સાંકડો હોવાથી તેમજ બ્રિજ પરના માર્ગ પર ખાડાઓ હોવાને લઈને ટ્રાફિકની વિકટ સમસ્યા વચ્ચે આજે ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર હવે દર બીજા દિવસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા લાગી છે। ભરૂચથી સુરત ટ્રેક ઉપર આમલાખાડી બ્રિજ નજીક વારંવાર ટ્રાફિક જામ વચ્ચે હવે વાહન ચાલકોએ સમય અને ઈંધણનો વ્યય કરવો પડી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક ટ્રાફિક જામના દ્રશ્ય હવે દર બીજા દિવસે જોવા મળી રહ્યા છે, જેમાં વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર ટ્રાફિક જામ પરિસ્થિતિનું નિર્માણ હવે દર બીજા દિવસની ફરિયાદ બની ગઈ છે। વહેલી સવારથી જ ટ્રાફિક જામ થતા રવિવારની રજામાં મજા માણવા જતા અનેક પરિવારોએ કલાકો સુધી સમય ટ્રાફિક વચ્ચે પસાર કરવાનો વારો આવ્યો હતો। અનેક ભારે વાહનો અટવાયા હતા। અંકલેશ્વર નજીક વારંવાર થતા ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસ કર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે, જેથી ટ્રાફિક જામની સમસ્યાનું મહદઅંશે નિરાકરણ આવી શકે તેવું વાહન ચાલકોનું માનવું છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળ આવતા નેશનલ હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ અત્યંત સાંકડો છે, જેને લઈને 3 લેનનો ટ્રાફિક 2 લેનમાં તબદીલ થાય છે। તેમાં પણ ત્યાં વાલિયા ચોકડીથી હાઈવેનો એપ્રોચ રોડ હોય, જેને લઈને 4 લેન પરનો ટ્રાફિક 2 લેનમાં એટલે કે રોડ વાહન ચાલકો માટે અડધો બની જાય છે। પરિણામે ત્યાંથી પસાર થવા માટે વાહનો લેનમાં ઘૂસવા માટે પ્રયાસ કરતા હોય છે, જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા વિકટ બનતી હોય છે। પરંતુ આમલાખાડી ઉપરનો બ્રિજનો માર્ગ પર ખાડા પડી ગયા હોવાથી અને માર્ગ સાંકડો હોવાથી હવે ટ્રાફિક જામની સમસ્યા દર બીજા દિવસની ફરિયાદ બની ગઈ છે।